Namaste, my YouTube fam. Stay active, stay positive, and stay tuned with my channel. I am Mansi Khakkar. Heartily welcome you all to my YouTube channel. સેટરડે છે વિમેન્સ ડે અને આજે છે વેનસડે. આજે આ વિડીયો પોસ્ટ કરી રહી છું કે ટાઈમિંગ હોય છે એવરી વેનસડે. સો તમને બધાને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. અ રિયલી વેરી હેપી વિમેન્સ ડે. બટ ક્યારેક મને એ પ્રશ્ન પણ થાય કે શું ખરેખર આપણી વેલ્યુ એટલી ઓછી છે કે વર્ષમાં ફક્ત એક જ દિવસ વિમેન્સ ડે સેલિબ્રેટ કરવાનો હોય? શું આપણે એટલા પણ પ્રેશિયસ નથી કે આપણે ડેઈલી સેલિબ્રેટ કરી શકીએ વિમેન્સ ડે? હું તો કહું વિમેન્સ ડે સેલિબ્રેટ કરવાની જ શું કામ જરૂર છે? આપણે ખુદ જ એટલા વેલ્યુએબલ ને પ્રેશિયસ છીએ કે એવરી ડે ઇઝ અ સ્પેશિયલ ડે ફોર અસ. બટ આપણને આપણી ખરેખર જોઈએ ને તો વેલ્યુ જ નથી, અને એમાં ઘણા ખરા અંશે બીજા ઘણા બધા એસ્પેક્ટ્સ મેટર કરે છે. બી વેરી ફ્રેન્ક, મને એવું લાગે છે કે આપણા દેશમાં એક ગૃહિણી, એક સ્ત્રીને ફક્ત કુકિંગ સાથે જોડી દેવામાં આવે છે. લાઈક હાઉસવાઈફ છે, એક ગૃહિણી છે તો એને કુકિંગ કરતા તો આવડવું જ જોઈએ. ઘર તો સ્ત્રીને જ સંભાળવાનું છે. ઘરના કામ એ તો સ્ત્રી જ કરશે. વહુ કદાચ થાકેલી પાકેલી ઘરે આવશે તો પણ બધા રાહ જોઈને બેઠા હશે કે એ ઘરે આવશે, એનું કામ પતાવીને અને પછી જ રસોઈ કરશે ને પછી બધા જમશે. પણ કેમ? મારી એવી માન્યતા બિલકુલ નથી કે તમે વર્કિંગ વુમન હોય તો તમારે રસોઈ ના કરવી જોઈએ. પણ જો સ્ત્રી ઘર ચલાવવામાં તમને મદદગાર થાય છે, બાળકોની ફીસ ભરવામાં તમને મદદગાર થાય છે, ઘરના હપ્તા ભરવામાં તમને મદદગાર થાય છે, તો તમે એને ઘરના કામમાં મદદગાર કેમ ના થઈ શકો? કમેન્ટ્સ મેં બિલો ડાઉન જો તમે મારી આ વસ્તુ સાથે અગ્રી હોય તો. ખરેખર જોવા જાવ તો તમને સમજાય કે 5 સ્ટાર 7 સ્ટાર હોટલ્સમાં જે શેફ હોય છે એ પુરુષો જ હોય છે. નથિંગ લાઈક કે ધીસ ઇઝ મેન્સ જોબ ઓર ધીસ ઇઝ વુમેન્સ જોબ. ઇફ અ પર્સન ડઝ ઇટ સ્કિલફુલી ઇટ ઇઝ અ ગુડ જોબ. એવું ક્યાંય જ લખેલું નથી. એવું જેન્ડર બાયસ કરવાની બિલકુલ જરૂર નથી કે આ કામ તો એક વુમેન જ કરે, આ કામ તો એક પુરુષો જ કરે. કેમ? તમે એ શેફને જોવો તો એ અહીંયા સુધીના ગ્લવ્સ પહેરીને વેજીટેબલ્સ જે રીતના ચોપ કરતા હોય છે, જે પ્રોફેશનલી એ લોકોનું નાઇફ ચાલતું હોય છે. 2 મિનિટ માટે તો મને ગૂસબમ્સ આવી ગયા હતા કે ઓ માય ગોડ, વેજીટેબલ્સ બી એટલું પ્રોફેશનલી કટ થઈ શકે, અને એ બધા પુરુષો જ હતા. બી વેરી ફ્રેન્ક, એવું હવે ક્યાંય રહ્યું નથી કે આ કામ પુરુષો કરે, આ કામ સ્ત્રીઓ જ કરે. કોઈ પણ કામ ક્યારેય નાનું મોટું હોતું નથી. જે કામથી તમારા ઘરમાં પૈસા આવે છે અને એ પૈસાથી તમારું ઘર ચાલે છે, તમે તમારા મા બાપની સેવા કરી શકો છો, તમે તમારું આગળ ફેમિલી વધારી શકો છો જે પૈસાથી. અને એ પૈસા જે કામ કરવાથી આવે છે તો એ કામ તો ક્યારેય નાનું કે મોટું કન્સિડર જ ન કરવું જોઈએ. કામ હંમેશા કામ જ હોય છે. અને હું તો કહું, દુનિયામાં દરેક કામ 100% ડેડિકેશનથી કરવા જોઈએ. મોટા મોટા બિઝનેસમેન લઈ લો, એન્ટરપ્રેન્યોર્સ લઈ લો, આપણા જે બોલિવૂડ એક્ટર છે અમિતાભ બચ્ચનજી, શાહરૂખ ખાન, એ લોકોએ એમના કરિયરની સ્ટાર્ટિંગ એક હોટલના વેઇટર તરીકે કરી હતી. હું રિસેન્ટલી જ હમણાં એની બાયોગ્રાફી રીડ કરતી હતી, એટલે આઈ વોઝ લાઈક ઓ માય ગોડ. તો હા, એ સાચી જ વાત છે. કોઈ પણ કામ ક્યારેય નાનું મોટું હોતું જ નથી. હમણાંથી આઈ હેવ બીકમ અ સ્પિરિચ્યુઅલ પર્સન. હા, મને હમણાં ગીતાજી વાંચવી ગમે છે, પછી બધા વેદો વાંચવા ગમે છે. એમાં મેં ખૂબ સરસ એક સ્લોગન વાંચ્યું હતું, નારી તું નારાયણી, અને નર છે એ નારાયણ છે, અને નારી જે છે એ નારાયણી છે. પણ આ શબ્દો, આ સ્લોગન, આ કહેવત ફક્ત ખાલી સાંભળવામાં અને કહેવામાં જ સારી લાગે છે. એક તરફ જોઈએ તો બોર્ડના જે રિઝલ્ટ્સ ડિક્લેર થાય છે એમાં ટોપ 10માં 6 થી 7 તો સ્ત્રીઓ જ હોય છે, અને બીજી તરફ આપણે કહેવું પડે છે બેટી બચાવો, બેટી પઢાઓ. કેમ? આપણા દેશમાં તમામ નાગરિકને એક બેઝિક એજ્યુકેશનનો હક છે અને એને ફ્રી ઓફ મળવું જોઈએ. આ એજ્યુકેશન રાઇટ છે. પણ તો પણ જો એ કહેવું પડે કે બેટી બચાવો, બેટી પઢાઓ, દેટ મીન્સ કે ઘણા ખરા અંશે અમુક સ્ત્રીઓ એવી છે જેને શિક્ષણ નથી મળતું, તો જ કહેવું પડે ને, તો જ બોલવું પડે. બાકી તો આવા નારાઓ લગાવવા જ ના પડે. અને ત્રીજી તરફ 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષની નાની નાની બાળકીઓ, જેમને એના શરીરની પણ હજી નોલેજ નથી, એને કોઈ સમજણ કે સમજ સુદ્ધા જ નથી એનામાં, એમની સાથે બી બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે. તો આમાં દેશ આગળ વધી રહ્યો છે, દેશ વિકાસ કરી રહ્યો છે, એવું કઈ રીતના કહી શકાય? મને તો સમજાતું જ નથી કે એક તરફ જ્યાં દીકરીઓ એટલી ઊંચી પ્રગતિ કરી રહી છે, એક તરફ જ્યાં દીકરીઓ આટલી આગળ વધી રહી છે, અને બીજી તરફ
જ્યાં એક બેઝિક એજ્યુકેશન બી નથી મળતું, આટલા ખરાબ કિસ્સાઓ સામે આવે છે. મતલબ એક તરફ દેશ આગળ વધી રહ્યો છે તો બીજી તરફ દેશ જે છે એ દેશનો પાયો જ ખતમ થઈ રહ્યો છે. દુનિયાના દરેક મા બાપ ઈચ્છે છે કે મારી દીકરી વિમાન ઉડાડે, એન્જિનિયર બને, ડોક્ટર બને, ચાંદ પર જાય, પણ 4 પરોઠા અને 2 કપ ચાય બનાવીને જાય. આ ક્યાંની મેન્ટાલિટી? ખોટું નથી આમાં. દરેક સ્ત્રીએ ઘરનું કામ કરવું જ જોઈએ, પણ સ્ત્રી એ જ ઘરનું કામ કરવું જોઈએ એ ક્યાં લખેલું છે? આજે સ્ત્રી એટલી આગળ વધી રહી છે, એન્જિનિયર બને છે, એર હોસ્ટેસ બને છે, પાયલટ બને છે, તમારા પરિવારનું નામ રોશન કરે છે, તમારા કદમથી કદમ મેળવીને ચાલે છે, તો તમે એક એટલું ના સમજી શકો કે સ્ત્રીને પણ એના પૂરેપૂરા અધિકાર મળવા જોઈએ? સ્ત્રી પુરુષોના કદમથી કદમ મેળવીને ચાલે છે. ઇવન હું તો કહું પુરુષો કરતા પણ આજે સ્ત્રી આગળ છે. આજે અમુક એવા લેવલ છે જ્યાં પુરુષો હજી નથી પહોંચી શક્યા, પણ ત્યાં એક સ્ત્રી છે. તો ધેટ મીન્સ કે તમારે એનો સપોર્ટ કરવો જોઈએ. જેનાથી દેશ આગળ વધે છે એની ઉપર જ તમે બ્લેમ કરો, એની ઉપર જ તમે રિસ્ટ્રિક્શન્સ રાખો, એની ઉપર જ તમે લિમિટેશન્સ દઈ દેશો, તો દેશ ક્યાંથી આગળ વિકાસ કરી શકશે? શું ઘરનું બધું કામ ફક્ત સ્ત્રીઓએ જ કરવું જોઈએ? શું પુરુષોની કોઈ જવાબદારી નથી આવતી? પુરુષોએ સ્ત્રીઓને સહયોગ ના કરવો જોઈએ? સહયોગથી મારો મતલબ ફક્ત પૈસા આપી દેવા પૂરતો જ નથી. આજે તમારી વાઈફ છે કે તમારી દીકરી છે કે તમારી વહુ છે, એ ઘરે બહારનું કામ કરીને થાકીને આવે છે, તો તમે એને એમ ના કહી શકો કે આજે તું આરામ કર, આજે આપણે બહારથી ખાવાનું મગાવી લઈએ, યા તો આજે હું બનાવી દઉં છું. તમારે તમારા જ ઘરનું કામ કરવાનું છે ને. ક્યાં હું તમને એવું કહું છું કે તમે બાજુવાળાના પણ ઘરનું કામ કરી આવો? શું જશે અગર તમે 5 કે 10 મિનિટ પૂરતું તમારું કામ છોડીને તમારી વાઈફનું કે તમારી દીકરીનું કે તમારી વહુનું હેલ્પ કરી દેશો? તો એક બાજુ તમે તમારી પત્નીને કહો છો કે શી ઇઝ માય બેટર હાફ, એ મારી અર્ધાંગીની છે, મારું અડધું અંગ છે. બીજી બાજુ એવા એક્ઝામ્પલ્સ આવતા હોય કે પતિ પત્ની એટલે લાઈફનું એક ગાડું, એક પૈડાથી ગાડી ના ચાલે, 2 પૈડાઓ જ જોઈએ. મતલબ કે હસબન્ડ ને વાઈફ બે જો પેરેલલ ચાલે તો જીવનની ગાડી સક્સેસફુલી ચાલે. ફક્ત ખાલી પૈસા આપી દેવાથી બધી જ જવાબદારીઓ પૂરી થઈ જાય છે? ખરેખર સ્ત્રીને જો દેવીનું રૂપ માનવામાં આવતું હોય તો એની સાથે એટલો બધો અન્યાય શું કામ કરવામાં આવે છે? કેમ એક સાઈડ એવું કહેવામાં આવે છે કે શી ઇઝ માય બેટર હાફ, હું તો એને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપું છું, અને બીજી બાજુ એને સળગાવી દેવામાં આવે છે? મતલબ કે ક્યાંક તો કચાશ છે. હજી આપણે જે બોલીએ છીએ એની ઉપર આપણે ઊભા નથી રહી શકતા. જો ખરેખર આપણે જે બોલીએ છીએ એ જ જો હકીકત હોત તો મોટા મોટા બોર્ડ લઈને નારાઓ લગાવવાની જરૂરત નહોતી. મતલબ કે ક્યાંક તો કચાશ છે. સ્ત્રીઓને હજી દેવીનું રૂપ માનવામાં નથી આવતું. સ્ત્રીઓને હજી એના પૂરતા પ્રમાણમાં બધા અધિકારો આપવામાં જ નથી આવ્યા. સ્ત્રીઓ હજી એના તમામ અધિકારો ભોગવી જ નથી શકતી. ખૂબ જ સરસ નાનું એક્ઝામ્પલ આપું તો, એન્ડ આઈ હોપ કે એનાથી તમે બધા જ કનેક્ટ કરી શકશો. જેવી દિવાળી આવે એવી તરત આપણે નિર્જીવ વસ્તુઓ લઈ આવીએ છીએ, સિક્કાઓ લાવીએ છીએ, લક્ષ્મીજીની મૂર્તિ લાવીએ છીએ, એની પૂજા કરશું, એની અર્ચના કરશું, દૂધથી નવડાવશું, કરવું જ જોઈએ. સૌથી સારી વસ્તુ છે આ. પરંતુ આખા વર્ષની જે સફાઈ કરશે, જે પોતે બીમાર પડશે, 24 કલાક જે તમારું ધ્યાન રાખશે, આપણને રસોઈ કરીને જમાડશે, એ અન્નપૂર્ણાને તો આપણે થેન્ક યુ પણ નહીં કહી શકીએ. હું વાત કરું છું આપણા મમ્મીઓની, રાઈટ? આખું વર્ષ આપણું ધ્યાન રાખે છે, દિવાળીએ તો આખા વર્ષની સફાઈ સાથે લઈને ઈ બેસશે, તમામ વસ્તુઓ સાફ કરી નાખશે, માળિયા ખાલી કરશે, કબાટ સાફ કરશે. એ વિચારીને બધી વસ્તુઓ ખાલી કરશે કે હવે તો બધો જૂનો ભંગાર જવા જ દેવો છે. પણ એ જૂનો ભંગાર જ્યારે સાફ કરીને પાછો ચડાવવાનો વારો આવશે તો એને યાદ આવશે કે અરે આ વસ્તુ કેમ જવા દેવાય, અરે આ વસ્તુ તો મને મારા પિયરથી મળી હતી, અરે આ તો થઈ શકે કે કદાચ મારી દીકરીના લગ્ન થશે કે મારા દીકરાના લગ્ન થશે તો કામ આવી જશે, આ વસ્તુ તો નથી જવા દેવી. એટલે કે જેટલો ભંગાર ઉતાર્યો તો એ પાછો જ બધો સફાઈ કરીને ઉપર ચડી જશે, રાઈટ? કેમ કે મારા મમ્મી પણ આવું જ કરે છે, એટલે હું ટોટલી આ વસ્તુ 100% ભરોસાથી કહી શકું કે પણ બધાના મમ્મીઓ આવું જ કરતા હશે. મતલબ મારું કહેવાનો મતલબ એ છે કે આપણે એમને એક થેન્ક યુ બી નથી કહેતા. થેન્ક યુ કહીએ છીએ તો ક્યારે કહીએ છીએ? 8 માર્ચ, મતલબ કે વિમેન્સ ડે આવે છે ત્યારે આપણે આપણા મમ્મીઓને થેન્ક યુ કહીએ છીએ, ગિફ્ટ આપીએ છીએ, રોઝ આપીએ છીએ.
પણ મારું માનવું એવું છે કે રોજ જો તમે તમારા મમ્મીને થેન્ક યુ કહો તો ખાલી આ વિમન્સ ડે યાદ રાખવાની જરૂર જ નહીં પડે, તો કેલેન્ડરમાં સેટ કરવાની જરૂર નહીં પડે કે આજે મમ્મીનો બર્થડે છે તો આજે કંઈક ગિફ્ટ આપવું. રોજ એને નાની નાની ખુશીઓ જો દેશો ને તો વર્ષમાં એકવાર ગિફ્ટ દેવાની જરૂર નહીં પડે. રોજ તમે એને ખાલી પ્રેમથી ચા બનાવીને પીવડાવી દેશો ને તો પણ એના આખા દિવસનો થાક ઉતરી જશે. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે, હું આ વસ્તુ કરું છું એટલે મને ખબર છે કે હું ખાલી મારા મમ્મીને એક ચાનો કપ બનાવીને પીવડાવું છું ને તો પણ એના ચહેરા ઉપર અમૂલ્ય સ્માઇલ હોય છે અને એ સ્માઇલ મારા માટે પ્રાઇઝલેસ હોય છે. તો તમને પણ સજેસ્ટ કરીશ જ્યારે બી ટાઈમ મળે તમારા મમ્મીને બસ ખાલી એક ગ્લાસ પાણીનો દેજો પ્રેમથી અને પછી જોજો એના ચહેરાની હાલત શું હશે. તો પછી વર્ષમાં એકવાર વિમન્સ ડે મનાવવાની જરૂર નહીં રહે. એક સ્ત્રી છે ને તો શું ન કરી શકે. છેલ્લું ઉદાહરણ આપીને આ વિડીયોનો એન્ડ કરીશ. આનો પાર્ટ 2 પણ આવશે. પાર્ટ 2 હશે વિમેન એમ્પાવરમેન્ટ ઉપર. મને ખબર છે કે મારું ઓડિયન્સ ટોટલી મને અત્યારે કનેક્ટ કરી જ શકતું હશે. સ્ત્રી છે ને તો શું ન કરી શકે. મારી બાજુમાં એક આંટી છે, રીટા આંટી કરીને છે. હવે તો એ જતા રહ્યા, હવે એમનું શિફ્ટિંગ થઈ ગયું. પહેલા એ મારી બાજુમાં જ રહેતા હતા. એમના હસબન્ડનું શેર માર્કેટમાં કામકાજ હતું અને આંટી આખો દિવસ ફ્રી, એટલે એમને ખબર છે કે હું સ્કૂલમાં જોબ કરું છું, સાંજે તો હું ફ્રી હોય એટલે આંટી મારી પાસે આવે બેસવા. પણ હું શું કરું, મારી પાસે લાયક કે એમને કંઈ સજેસ્ટ કરી શકું એવો મારી પાસે કોઈ ટોપિક હોય નહીં. પણ આ આંટીને ખબર નહીં મારી પાસે બેસવું ગમે, મારી સાથે વાતો કરવી ગમે, એ નવું નવું જાણતા હોય મારી પાસે કે શું ચાલે છે લાઈફમાં. એમને ખબર છે કે મારું ઇન્સ્ટાનું પેજ છે, યુટ્યુબ ચેનલ હું ચલાવું છું, એટલે મારી પાસે હંમેશા કંઈક નવું હોય જ. એટલે એ મારી પાસે આવે અને ક્યારેક ક્યારેક મારું કામમાં પણ હેલ્પ કરાવે અને મને એ વસ્તુની લાલચ કે આંટી ભાઈ વાહ તમે આ કામ મને સરસ રીતના કરી આપ્યું, કાં તમે આ નવી વસ્તુ મને સરસ શીખવાડી. કેમ કે મને રસોઈમાં ઝીરો નથી હું, પણ મને બહુ ઓછી ખબર પડે છે રસોઈમાં, એટલે મારી નવી નવી વસ્તુઓ જાણવા માટે ક્યારેક હેલ્પની જરૂર પડતી હોય. એટલે આંટી મારી પાસે બેસવા આવે, કંઈક શાક સુધારે, નવું મને શીખવાડે, હું નવું એમને શીખવાડું. દિવસો પસાર થતા ગયા. પછી એમના હસબન્ડને બહુ જ મોટો લોસ આવ્યો, ઘરના હપ્તા ભરાતા બંધ થઈ ગયા, બચ્ચાઓની ફીસ અટકી ગઈ, તો એમણે એનું મકાન ખાલી કરીને જતું રહેવું પડ્યું. હવે એમણે મને કીધું કે બેટા તું જોજે ને તારા ધ્યાનમાં કંઈ જોબ હોય તો મને કહેજે પ્લીઝ. રોજ આવું આંટી મને કહેતા ફોનમાં, પણ મને એમ થાય હું શું એમને સજેસ્ટ કરું. આંટીની ઉંમર હતી 40 થી 42 વર્ષ અને આંટીનું એજ્યુકેશન હતું ઓનલી 10th પાસ. હવે આજની લાઈફમાં તમને બધાને ખબર છે કે એટલીસ્ટ એક બેચલર યા માસ્ટર્સની ડિગ્રી તો તમારી પાસે હોવી જ જોઈએ. હવે ક્લર્કમાં તો હું એમને મોકલી ના શકું. મને એમ થતું હું શું એમને સજેસ્ટ કરું. અને છેલ્લા 6-7 દિવસથી તો મારી ઉપર મેન્ટલ પ્રેશર એટલું આવી ગયું હતું કે નહીં મારે એમની હેલ્પ તો કરવી જ છે ગમે થઈ છે. પણ બિલીવ રાત્રે 12 વાગે મને વિચાર આવ્યો કે આંટી જે આ કામ કરે છે ને એમાં ધી બેસ્ટ છે, આ જ આઈડિયા એમને આપી દો. મેં રાત્રે 12 વાગે આંટીને કોલ કર્યો. મેં કીધું આંટી તમે જે કરો છો ને બસ એ જ સ્ટાર્ટ કરી દો. એટલે કે શું કીધું મતલબ મને સમજાણું નહીં. મેં કીધું મારા જેવા ઘણા વર્કિંગ વિમેન હશે, હાઉસવાઇફ્સ બી હશે, જેમને જે જોબ કરતા હશે પણ એ એવું ઈચ્છતા હશે કે મારા પરિવારને હું હેલ્ધી ખોરાક જમાડું, બહારથી રેસ્ટોરન્ટમાંથી મારે દર વખતે ઓર્ડર ના કરવો પડે. તમે એને શાક સુધારી આપજો, ઘરના નાના મોટા કામ કરી આપજો, રોટલીઓ બનાવી આપજો. આવું કામ મેં કીધું અમારા જેવી વિમેન માટે તો મેં કીધું સૌભાગ્યરૂપ હશે. પછી આંટીએ સ્ટાર્ટ કરી દીધું અને બાય ધી ગ્રેસ ઓફ ગોડ આજે આંટી ઈ લેવલે છે કે ઘરના બધા હપ્તા સોલ્વ થઈ ગયા, બાળકો ખૂબ જ સારી સ્કૂલમાં ભણે છે. આંટીને એમ કહું ને કે આંટી કેવું ચાલે છે કામકાજ, એટલે આંટી હવે મને ફોનમાં એમ કહે કે બેટા વાત પૂછમાં, રાત પડી એટલું થાકી જવાય છે અને એક મહિનો એડવાન્સના ઓર્ડર લીધેલા છે મેં. આંટી રોટલીઓ બનાવી આપે, શાક સુધારી આપે, ઘરના નાના મોટા કામ કરી આપે. ટિફિન સર્વિસ સ્ટાર્ટ કરી દીધી છે સક્સેસફુલી અને 10 રૂપીસ એક્સ્ટ્રા લે છે હોમ ડિલિવરીના. મતલબ કે એક સ્ત્રી છે ને તો શું ન કરી શકે. મારું કહેવાનો મતલબ ખાલી એ જ હતો કે ડુ નોટ અંડર એસ્ટિમેટ યોર સેલ્ફ. એજ્યુકેશન હોવું જ જોઈએ, નો ડાઉટ. અત્યારે એક બેઝિક નીડ છે એજ્યુકેશન હોવું, પણ એવું ના સમજતા કે જો તમારી પાસે એજ્યુકેશન ના હોય તો તમે વર્થલેસ છો, તમારી કોઈ વેલ્યુ જ નથી. નહીં, કોઈ પણ કામ જો તમે નિષ્ઠાથી કરશો, 100% ડેડિકેશનથી કરશો તો આજે નહીં તો કાલે એ મહેનત તો રંગ લાવશે જ. બસ આ વિડીયોના માધ્યમથી
મારા દર્શકોને અને ઇવન મારા જે યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ છે એમને હું એ જ રિક્વેસ્ટ કરીશ કે તમારા ધ્યાનમાં જેટલી બી મહિલાઓ હોય એમની સાથે આ વિડીયો શેર કરજો. એક જ માહિતી પહોંચાડવા માંગુ છું કે ક્યારેય બી એવું ના વિચારવું કે મારી પાસે બેઝિક ડિગ્રી નથી તો હું કાંઈ જ નહીં કરી શકું. દિલથી જો તમે કંઈક ઠાની લીધું હશે તો એ વસ્તુ તો તમે કરીને જ રહેશો અને એમાં ભગવાન પણ તમારો સાથ આપશે. છેલ્લે બસ એટલું જ કહીશ, યુ બી ધ ચેન્જ. યુ આર પ્રાઇઝલેસ. તમારી અંદર અતૂટ શક્તિઓ છે. કોઈ કરીને બદલશે આપણી લાઈફ, કોઈ કંઈક એક્શન લેશે તો આપણી લાઈફ બદલશે, કોઈ કંઈક સજેશન દેશે તો હું કરીશ. નો, યુ બી ધ ચેન્જ. તમારી અંદર અપાર શક્તિઓ છે, જરૂર છે ફક્ત એને ઓળખવાની. કોઈ ન કરે તો કાંઈ વાંધો નહીં. શરૂઆત હંમેશા આપણે આપણાથી જ કરવી જોઈએ. ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન જો તમે પણ મારી આ વાત સાથે અગ્રી કરતા હોય કે કોઈ પણ નવા કામની શરૂઆત યા કોઈ પણ નવી શરૂઆત હંમેશા આપણે આપણાથી જ કરવી જોઈએ. યુ ડુ ઇટ ફોર યોર સેલ્ફ. તમારા માટે બીજું કોઈ નહીં આવે. આપણે જ હંમેશા આપણા માટે નવા પગલાં લેતું રહેવું પડે. આપણે જ હંમેશા ચેન્જ લાવવાનો છે. શરૂઆત આપણાથી જ થશે. આપણે જ સ્ટેપ લેશું તો આપણી પાછળ બીજા જોઈને ચાલ્યા જ આવશે. શરૂઆત હંમેશા કોઈ પણ એકથી જ થાય છે, પછી જેની પાછળ આખું ટોળું જોડાઈ રહે છે. રાઈટ? નવો વિચાર કોઈ પણ એક વ્યક્તિના મગજમાં જ આવે છે, પછી આખી પ્રોસેસ થાય છે ને પછી આખી ટીમ બને છે. તો એ શરૂઆત તમે કેમ ન કરી શકો? ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન જો તમે પણ મારા જેવા વિચારો ધરાવતા હોય તો કે શરૂઆત હંમેશા આપણે આપણાથી જ કરવી જોઈએ. યુ બી ધ ચેન્જ. ડુ નોટ વેઇટ ફોર અધર્સ. બસ આજના વિડીયો માટે આટલું જ જ્ઞાન હતું. આનો પાર્ટ 2 પણ જલ્દીથી જ મળી જશે. ત્યાં સુધી હસતા રહો, ખુશખુશાલ રહો એન્ડ ઓલવેઝ પોઝિટિવ રહો. બાય બાય. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. લવ યુ ઓલ.